Hello friends, once again you all are welcome to the world of physics by K.H. Gohil. આગળના લેક્ચરની અંદર આપણે આગળના બે લેક્ચરમાં વિદ્યુત ડાયપોલ એ શું છે, ડાયપોલને કારણે વિદ્યુત ક્ષેત્ર કેવી રીતે ઉદ્ભવે અને બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ડાયપોલ પર શું અસર થાય તેના માટે ટેક્સ્ટ બુક ઉપરાંત જેડબલી કે નીટને લગતા ક્વેશ્ચન્સની પણ આપણે ચર્ચા કરેલી હતી. હવે આજના લેક્ચરની અંદર ફરીથી નીટ માટેનો કે જેડબલી માટેનો ખૂબ જ બેઝિક લેક્ચર અને ગુજરાત બોર્ડ માટેનો મોસ્ટ આઈએમપી લેક્ચર એ આજના દિવસનો આપણો એક ખૂબ જ નાનકડો કન્સેપ્ટ આપણે ક્લિયર કરવાના છીએ, જેનું નામ છે વિદ્યુત ફ્લક્સ. તો આજનો લેક્ચર વિદ્યુત ફ્લક્સ માટેનો રહેશે. શરૂઆત કરીએ વિદ્યુત ફ્લક્સ થી. વિદ્યુત ફ્લક્સ વ્યાખ્યાયિત કરીએ એ પહેલા તમને એક પ્રશ્ન પૂછું કે ક્ષેત્રફળ એ સદિશ રાશિ છે કે અદિશ રાશિ છે? તરત જ તમે વિચારશો કે ક્ષેત્રફળ કેમાં હોય, માની લે કે મીટર સ્ક્વેરમાં છે, લંબાઈ પણ મીટરમાં છે અને પહોળાઈ પણ મીટરમાં છે, તો એનું ક્ષેત્રફળ મીટર સ્ક્વેરમાં આવ્યું. ક્ષેત્રફળ મીટર સ્ક્વેરમાં, એમાં આપણે દિશા બોલતા નથી, તો ક્ષેત્રફળ કેવી રાશિ આવશે? અદિશ રાશિ. પરંતુ ખરેખર ક્ષેત્રફળ સદિશ રાશિ છે. ઓકે, જો એ સદિશ રાશિ હોય તો ચલો સાબિત કરીએ ક્ષેત્રફળ કેવી રીતે સદિશ રાશિ છે, એની દિશા કઈ થાય અને ક્યારે તેની કઈ દિશા લેવી, એના માટેની હવે આપણે વાત કરીએ. તો સૌથી પહેલા શરૂઆત કરીએ ક્ષેત્રફળથી. દ્વિપરિમાણમાં પહેલા આપણે વાત કરશું, ત્યારબાદ ત્રિપરિમાણની વાત કરશું. તો દ્વિપરિમાણની અંદર જો આપણે જઈએ ક્ષેત્રફળની વાત કરીએ તો અત્યારે હું માત્ર x અને y બે જ અક્ષને લઈને વાત કરું છું. માની લે કે આની અંદર એક સદિશ a છે અને એક સદિશ b છે. હવે આ સદિશ a અને સદિશ b એ બંનેનું જો આપણે પરિણામ મેળવીએ તો એના માટે શું લખવું પડશે? મતલબ એ પરિણામ એ આનું ક્ષેત્રફળ આપે તો અહીંયા લખાય ચોરસનું ક્ષેત્રફળ. માની લે કે અહીંયા O છે, આ બાજુ A અને આ બાજુ પણ A, તો અહીંયા આપણે લખી શકીએ A ક્રોસ B. A ક્રોસ B એટલે એક ક્ષેત્રફળ આપશે. તો સદિશ A એટલે શું છે? તો આ અંતર આપણે લીધું છે A જેટલું અને કઈ દિશામાં? x અક્ષ ઉપર, એટલે અહીંયા લખશું AI ક્રોસ ફરીથી A અંતર અને કઈ દિશામાં? y અક્ષ ઉપર AI ક્રોસ AJ. ચલો ક્લિયર છે આટલું? અથવા આની બદલે આપણે ડાયરેક્ટ એવું લખી નાખીએ A ક્રોસ B એટલે શું? AB sin 90. ચલો A નું મૂલ્ય સ્મોલ a જેટલું, B નું મૂલ્ય સ્મોલ a જેટલું, sin 90 નું મૂલ્ય 1. અને જો અહીંયા સદિશ સ્વરૂપે લખીએ તો સદિશ સ્વરૂપ માટે અહીંયા એની દિશા દેવી પડશે. તો એની કઈ દિશા થાય? આ I, આ માઈનસ છે, તો આ દિશા કઈ થશે? પ્લસ માઈનસ k. તો અહીંયા આવશે માઈનસ a²k. જો અહીંયા આપણને જે પરિણામ મળ્યું એ પરિણામ શું દર્શાવે છે? A ક્રોસ B. જ્યારે તમે પરિણામ મેળવો છો તો એ પરિણામને કંઈક દિશા છે. પછી એ પ્લસ હોય કે માઈનસ, જો તમે અહીંયા સદિશ a અને b ની દિશા બદલાવી નાખશો
માની લે કે તમે અહીંયા સદિશ b ઉપર તરફ લીધો અને a આ બાજુ લ્યો છો તો આ a અને આ b તો પરિણામ તમને ધન મળશે મતલબ અહીંયા હું તમને માત્ર એવું કહેવા માંગુ છું કે જ્યારે બે સદિશનો બે લંબાઈનો તમે સદિશ ગુણાકાર વિચારો છો ત્યારે તમને જે પરિણામ મળ્યું એ પરિણામ સદિશ છે અને એને દિશા પણ છે તો આના ઉપરથી આપણે એવું કહી શકીએ કે ક્ષેત્રફળ એ સદિશ રાશિ છે ક્ષેત્રફળ એ કેવી રાશિ છે સદિશ રાશિ છે જો ક્ષેત્રફળ એ સદિશ રાશિ હોય તો એના માટે ફરીથી આપણે વ્યાખ્યાયિત કરવું પડશે કે જે આપણે દ્વિપરિમાણની વાત કરીએ છીએ એ દ્વિપરિમાણમાં હંમેશા આવેલા પૃષ્ઠને ખુલ્લું પૃષ્ઠ મતલબ ઓપન સરફેસ કહે છે દ્વિપરિમાણમાં આવેલા પૃષ્ઠને ઓપન સરફેસ કહે છે જેની દિશા પૃષ્ઠને લંબ અંદર કે બહાર બંને તરફ લઈ શકાય જેની દિશા પૃષ્ઠને લંબ અંદર કે બહાર બંને તરફ લઈ શકાય ઓકે ફરીથી આપણે આગળ વધીએ માની લે કે હવે તમારે ક્ષેત્રફળ શોધવાનું છે અને એક ક્ષેત્રફળ માટે તમને કંઈક અલગ અલગ આપણે આકૃતિઓ વિચારીએ દ્વિપરિમાણની તો દ્વિપરિમાણની આકૃતિની અંદર અહીંયા આપણે એક વાત કરી પૃષ્ઠ કયા સમતલમાં હતું xy સમતલમાં તો પરિણામ ક્યાં મળ્યું આ બંને પરિણામ મળી શકે એક ઋણ z અક્ષ બાજુ અને એક ધન z અક્ષ બાજુ પણ ફરીથી અહીંયા હું તમને એક બે ક્વેશ્ચન દ્વારા આપણે આને થોડી વધારે સમજીએ ક્ષેત્રફળ સદિશ રાશિ છે એ વિચારીને આપણે હવે પછીના ક્વેશ્ચનનો જવાબ આપીશું x અક્ષ y અક્ષ અને z અક્ષ yz સમતલની અંદર એક કેપિટલ R ત્રિજ્યાનું એક પૃષ્ઠ છે આના માટે ક્ષેત્રફળ સદિશ શોધવાનો ત્યારબાદ x y અને z આ લંબાઈ a જેટલી છે અને આ લંબાઈ b જેટલી છે આ પૃષ્ઠ માટે તમારે ક્ષેત્રફળ સદિશ શોધવાનો છે ચાલો તો આ બે માટે ક્ષેત્રફળ સદિશની આપણે વાત કરી લઈએ સૌથી પહેલા ક્વેશ્ચન ની અંદર કયા સમતલમાં છે yz સમતલમાં yz સમતલમાં એનું ક્ષેત્રફળ કેટલું આવશે તો ક્ષેત્રફળ a બરાબર પાઈ r સ્ક્વેર કઈ દિશામાં પૃષ્ઠને લંબ પૃષ્ઠ કેમાં છે yz માં yz ને લંબ શું થાય x અક્ષ અથવા ઋણ x અક્ષ તો અહીંયા લખાય પાઈ r સ્ક્વેર કેપિટલ I સોરી પાઈ r સ્ક્વેર I કેપ અથવા સદિશ a બરાબર પાઈ r સ્ક્વેર I કેપ ધન x અક્ષ અથવા ઋણ x અક્ષ બંનેમાંથી
કોઈપણની દિશામાં લઈ શકાય. ફરીથી આગળ વધીએ. દ્વિપરિમાણનો હજી એક ક્વેશ્ચન. અહીંયા તમને એક લંબચોરસ આપેલું છે, કયા સમતલમાં છે? xz સમતલમાં. તો આનું ક્ષેત્રફળ શું લખાય? સદિશ a બરાબર a * b અને xz સમતલ એટલે કઈ દિશા? y અક્ષ. તો ડોટ a * b j કેપ અથવા સદિશ a બરાબર -a * b j કેપ. ચલો ક્લિયર છે આટલું? હવે ફરીથી આપણે ક્ષેત્રફળની વાત કરીએ ત્રિપરિમાણની અંદર. જો ત્રિપરિમાણની અંદર ક્ષેત્રફળની વાત કરીએ તો અહીંયા આપણે જેમ કીધું હતું કે દ્વિપરિમાણમાં આવેલ પૃષ્ઠને ખુલ્લું પૃષ્ઠ કહેવાય એટલે કે ઓપન પૃષ્ઠ કહે છે. તો એવી જ રીતે ત્રિપરિમાણમાં આવેલા પૃષ્ઠને બંધ પૃષ્ઠ કહે છે. ત્રિપરિમાણમાં આવેલા પૃષ્ઠને બંધ પૃષ્ઠ કહે છે અને બંધ પૃષ્ઠ માટે ક્ષેત્રફળ સદિશ હંમેશા પૃષ્ઠને તો લંબ હોય જ છે, પરંતુ પૃષ્ઠને લંબ કઈ તરફ? બહાર તરફની દિશામાં હોય છે. બંધ પૃષ્ઠ માટે ક્ષેત્રફળ સદિશ હંમેશા પૃષ્ઠને લંબ અને બહાર તરફની દિશામાં હોય છે. ચલો આના માટે એક બે ઉદાહરણ લઈ લે. દાખલા તરીકે આ એક સમઘન છે. આ સમઘન માટે એની અલગ અલગ બાજુઓ વિચારીએ. આ જે બાજુ છે એ બાજુ માટે આ બાજુ બહાર તરફ એનો ક્ષેત્રફળ સદિશ આવશે. જ્યારે સામેની બાજુ તો ત્યાંથી પણ બહાર તરફ એનો ક્ષેત્રફળ સદિશ આવશે. ત્યારબાદ જો તમે ઉપરનું પૃષ્ઠ લેશો તો એમાં પણ ક્ષેત્રફળ સદિશ કઈ તરફ વિચારવાનો? બહાર તરફ. અને જો નીચેનું પૃષ્ઠ લઈએ તો એની અંદર પણ ક્ષેત્રફળ સદિશ બહાર તરફ આવશે. આવી જ રીતે આગળની પૃષ્ઠમાંથી પણ બહાર તરફ અને પાછળના પૃષ્ઠમાંથી પણ બહાર તરફ ક્ષેત્રફળ સદિશ હોય. એટલે હંમેશા યાદ રાખજો ત્રિપરિમાણની જ્યારે પણ વાત કરીએ છીએ ત્યારે ક્ષેત્રફળ સદિશ હંમેશા ક્યાં લેવાનો? બહાર તરફની દિશામાં. ક્લિયર છે? ઓકે ફરીથી આગળ વધીએ. ત્રિપરિમાણ માટે આપણે એક અગત્યનો મુદ્દો જોયો. ત્રિપરિમાણમાં ક્ષેત્રફળ સદિશ હંમેશા પૃષ્ઠને લંબ બહાર તરફની દિશામાં હોય છે. ચલો ફરીથી માની લે કે તમને એક આવો આકાર આપેલો છે. તો આ આકાર માટે જે બંને બાજુની ગોળાઈઓ છે નળાકાર આકાર માટે, તો એ ગોળાઈઓ માટે ક્ષેત્રફળ સદિશ ત્રિપરિમાણનો શેપ છે. ત્રિપરિમાણમાં ક્ષેત્રફળ સદિશ હંમેશા બહાર તરફ હોય, બંધ પૃષ્ઠ. અને વક્ર સપાટી માટે પણ ક્ષેત્રફળ સદિશ બહાર તરફ. ચલો ક્લિયર છે આટલું? ઓકે આવી જ વાત આપણે ગોળા માટે પણ વિચારી શકીએ.
જ્યારે તમે ગોળા માટે વાત કરો છો તો ગોળા માટે ક્ષેત્રફળ સદિશ હંમેશા બહાર તરફ હોય છે. તો તમે કોઈ પણ પૃષ્ઠ લેશો એ દરેક પૃષ્ઠમાં ક્ષેત્રફળ સદિશ હંમેશા સમતલને લંબ અને ત્રિપરિમાણમાં હોય તો બહાર તરફ એટલે કે બંધ પૃષ્ઠ માટે બહાર તરફ, અને જો ખુલ્લું પૃષ્ઠ હોય ઓપન સરફેસ તો અંદર તરફ પણ હોઈ શકે અને બહાર તરફ પણ હોઈ શકે. ચલો આટલું પહેલા ક્લિયર છે ક્ષેત્રફળ માટેનું. તો ક્ષેત્રફળ એ સદિશ રાશિ છે. આગળનો આપણે જે પણ કન્સેપ્ટ વિદ્યુત ફ્લક્સ ભણવાના છીએ એના માટે સૌથી પહેલી અગત્યની વાત એ તમને ખબર હોવી જોઈએ અને એ છે ક્ષેત્રફળ એ સદિશ રાશિ છે અને જો ત્રિપરિમાણીય પૃષ્ઠ હોય તો ક્ષેત્રફળ સદિશ હંમેશા પૃષ્ઠની બહાર તરફ જ હોય. હવે વાત કરીએ વિદ્યુત ફ્લક્સની. તો સૌથી પહેલા તો વિદ્યુત ફ્લક્સ એ શું છે? ચલો તો પહેલા વ્યાખ્યા જોઈ લે. વિદ્યુત ફ્લક્સ એટલે શું? તો વિદ્યુત ફ્લક્સને જો આપણે વ્યાખ્યાયિત કરવું હોય, જો એને સમજૂતી આપવી હોય તો આપણે એવી રીતે સમજૂતી આપી શકીએ. પૃષ્ઠમાંથી લંબ રૂપે પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા. પૃષ્ઠમાંથી લંબ રૂપે પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા એટલે વિદ્યુત ફ્લક્સ. ચલો એક કામ કરીએ, પહેલા આના વિશે થોડો એવો વિચાર કરીએ, ત્યારબાદ સૂત્ર તરફ આગળ વધશું. બીજી એક વાત હું તમને એ પણ કહી દઉં કે એનસીઈઆરટી ની અંદર જે તમને ટેક્સ્ટ બુકમાં વિદ્યુત ફ્લક્સ આપેલું છે એની અંદર આગળ પેલા એક રિંગનું ઉદાહરણ આપેલું છે. માની લે કે પ્રવાહ આ દિશામાં છે અને તમે એને લંબ રૂપે રિંગ રાખો તો પાણીના ધારા રેખાઓ અમુક આમાંથી પસાર થશે. રિંગને તમે ફેરવતા જાઓ, ધારા રેખાઓ ઘટતી જાય અને 90 ડિગ્રીએ કરી નાખો ધારા રેખાઓ શૂન્ય. આવી એક સરસ મજાની વાર્તા છે, હું તમને કરવાનો નથી અને તમારે જોવી હોય તો તમે એનસીઈઆરટી ની બુકમાં વિદ્યુત ફ્લક્સના શરૂઆતમાં આપેલી છે તે જોઈ શકો છો. તો અત્યારે હું એની વાત કરતો નથી. હવે આપણે વાત કરીએ પૃષ્ઠમાંથી લંબરૂપે પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા. પૃષ્ઠમાંથી લંબ રૂપે પસાર થતી, લંબ રૂપે પસાર થતી એવું લખેલું છે. ચલો એક ખૂબ જ સરળ એવું ફ્લક્સનું આપણે ઉદાહરણ વિચારીએ. માની લે કે એક પૃષ્ઠ છે અને આ પૃષ્ઠમાંથી કેટલીક ક્ષેત્ર રેખાઓ પસાર થાય છે. આ પૃષ્ઠમાંથી કેટલીક ક્ષેત્ર રેખાઓ પસાર થાય છે. તો હવે આ પૃષ્ઠમાંથી જે પણ ક્ષેત્ર રેખાઓ પસાર થઈ એ ક્ષેત્ર રેખાઓની સંખ્યા એટલે વિદ્યુત ફ્લક્સ. તો અહીંયા જો આપણે ફ્લક્સને વ્યાખ્યાયિત કરવું હોય તો બે રીતે આપણે એનો વિચાર કરી શકીએ. કઈ બે રીત? તો સૌથી પહેલા તો તમે જુઓ કે અહીંયા આપણે ફ્લક્સને કીધું શું? ફ્લક્સ એટલે પૃષ્ઠને લંબ રૂપે પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા. 2 મિનિટ માટે હવે
આપણે એવું માની લઈએ કે આ જે પૃષ્ઠ હતું એ પૃષ્ઠને આપણે મોટું કરી દઈએ. જો આ પૃષ્ઠને આપણે મોટું કરી દઈશું તો આમાંથી પહેલા જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પસાર થતી હતી એના કમ્પેરમાં હવે જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પસાર થશે એ ક્ષેત્ર રેખાઓની સંખ્યા કેટલી હોય? સ્વાભાવિક છે, પૃષ્ઠ મોટું થયું એટલે ક્ષેત્ર રેખાઓની સંખ્યા હજી પણ વધશે. ચલો, તો પહેલી વાત આપણને એ મળી કે જેમ ક્ષેત્રફળ વધશે એમ ફ્લક્સમાં વધારો થાય. જેમ ક્ષેત્રફળમાં વધારો થાય એમ ફ્લક્સમાં વધારો થાય. આનો મતલબ કે ફ્લક્સ એ ક્ષેત્રફળના સમપ્રમાણમાં છે. જો ક્ષેત્રફળ મોટું થાય તો ફ્લક્સ વધે, પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા વધશે. ત્યાર પછી બીજું એક પરિણામ લઈએ. દાખલા તરીકે ફરીથી અહીંયા હું એક પૃષ્ઠ લઈ લઉં છું. આ પૃષ્ઠને લંબ રૂપે કેટલીક ક્ષેત્ર રેખાઓ આમાંથી પસાર થાય છે. પૃષ્ઠને લંબ રૂપે કેટલીક ક્ષેત્ર રેખાઓ પસાર થાય છે. હવે જો આમાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા વધારવામાં આવે, વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા વધારવી એટલે શું? ક્ષેત્ર રેખાઓની સંખ્યામાં વધારો કરવો, ક્ષેત્ર રેખાની ઘનતા વધારવી. મતલબ આની અંદર જો હજી વધારાની ક્ષેત્ર રેખાઓ આવે તો એક ક્ષેત્ર રેખાઓ પણ ફરીથી આ પૃષ્ઠમાંથી પસાર થાય. આનો અર્થ એવો થાય કે પહેલા જેટલું ફ્લક્સ હતું એના કરતા હવે ફ્લક્સ વધારે મળવાનું છે. તો અહીંયા ફરીથી આપણને બીજું એક પરિણામ મળ્યું કે ફ્લક્સ એ વિદ્યુત ક્ષેત્રના સમપ્રમાણમાં છે. તો ફ્લક્સ ચલે છે એ અને ફ્લક્સ ચલે છે ઈ. અહીં ફાઈ એ ફ્લક્સની નિશાની છે. તો આ બે ઉપરથી આપણને પરિણામ શું મળ્યું? ફ્લક્સ ફાઈ ચલે છે ઈ એન્ડ એ. હવે જે ફ્લક્સ છે એ ફ્લક્સ કેવી રાશિ છે? તો ફ્લક્સને કોઈ દિશા નથી. આપણે અહીંયા શું કીધું? માત્ર સંખ્યા. એનો મતલબ એવો થાય કે ફ્લક્સ એ અદિશ રાશિ છે. અને જો પરિણામ અદિશ રાશિ મળતું હોય તો એ કેના પરિણામે મળે? ડોટ પ્રોડક્ટ. અને એટલા માટે ફ્લક્સનું સૂત્ર આવશે E ડોટ A. ફ્લક્સનું સૂત્ર આવશે ફ્લક્સ phi E ડોટ A. ચલો, આ સૂત્ર ઉપરથી આગળ ઉપર વાત કરીએ એની પહેલા હું તમને થોડો એવો કન્સેપ્ટ ફ્લક્સ નો વધારે ક્લિયર કરી દઉં. સૌથી પહેલા આપણે આના એકમની વાત કરી લઈએ. તો વિદ્યુત ક્ષેત્રનો એકમ શું છે? ન્યૂટન પર કુલમ. અને અહીંયા આવશે મીટર સ્ક્વેર. તો ફ્લક્સ નો એકમ શું થાય? ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. બીજા ચેપ્ટર ની અંદર વિદ્યુત ક્ષેત્રનો એકમ તમે ભણવાના છો વોલ્ટ પર મીટર. તો એના ઉપરથી આનો એકમ શું થશે? વોલ્ટ મીટર સ્ક્વેર પર મીટર. એટલે એનો એકમ થશે
વોલ્ટ ઇન્ટુ મીટર. તો આ એનો પહેલો એકમ થયો ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ અને આ બીજો એકમ થશે વોલ્ટ મીટર. ચલો ક્લિયર છે આટલું? હવે બીજી વાત અહીંયા આપણે એવું કંઈક વાત કરી કે ફ્લક્સ એક અદિશ રાશિ છે. અદિશ રાશિ હોય તો ત્યાં ડોટ પ્રોડક્ટ આવે ને ડોટ પ્રોડક્ટ હોય તો ફ્લક્સ નું સૂત્ર મળે ફ્લક્સ phi E a cos theta. ચલો ફ્લક્સ phi E a cos theta. અદિશ ગુણાકાર ક્યારે આવે? જ્યારે તમને પરિણામ અદિશ મળતું હોય. ચલો એવું સાબિત કરીએ કે ફ્લક્સ એ અદિશ રાશિ છે. ફ્લક્સ એ અદિશ રાશિ છે. જો આપણે પરિણામ સાબિત કરવું હોય તો એના માટે શું સાબિત કરવું પડે? જો આ અદિશ રાશિ હોય તો પરિણામ અદિશ મેળવવા માટે અહીંયા ડોટ પ્રોડક્ટ એટલે કે cos વિધેય આવવું જોઈએ. અને cos વિધેય માટે આપણને મૂલ્ય ખબર છે. cos 0 નું મૂલ્ય થાય 1, cos 90 નું મૂલ્ય થાય 0. ચલો એ વાતને પહેલા આપણે અહીંયા સાબિત કરીશું. ત્યાર પછી આપણે લખશું કે ફ્લક્સ એ અદિશ રાશિ છે. અને જો ફ્લક્સ અદિશ રાશિ હોય તો એના માટે ફરીથી આ સૂત્ર ઉપર આપણે ચર્ચા કરવાના છીએ. સૌથી પહેલા હું તમને અહીંયા એ સાબિત કરી દઉં કે ફ્લક્સ એ અદિશ રાશિ શા માટે છે. ચલો હું અહીંયા અલગ અલગ વિદ્યુત ક્ષેત્રની 3 સ્થિતિઓ લઉં છું. થોડી નાની એવી આકૃતિ દોરું છું મારા કન્સેપ્ટ ક્લિયર કરી અને ત્યારબાદ ઝડપથી વિદ્યુત ફ્લક્સના સૂત્રની આગળ ચર્ચા કરવી છે. માની લઈએ કે આ 3 અલગ અલગ વિદ્યુત ક્ષેત્ર છે. તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર E છે. વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી છે? દરેકમાં E જેટલી. ચલો 3 અલગ અલગ સ્થિતિની આપણે ચર્ચા કરવાના છીએ. સૌથી પહેલી સ્થિતિ કે જ્યાં પૃષ્ઠ એ વિદ્યુત ક્ષેત્રને લંબ રૂપે રહેલું છે અથવા ક્ષેત્રફળ સદિશ એ વિદ્યુત ક્ષેત્રને સમાંતર છે. સમાંતર તો θ બરાબર 0 અને θ 0 તો cos 0 ની કિંમત 1 અને ફ્લક્સ નું મૂલ્ય મળશે flux phi is equal to E into A. ક્લિયર છે? હવે જો આ પૃષ્ઠને તમે થોડું ત્રાંસુ કરો, પૃષ્ઠને તમે ત્રાંસુ કરશો તો પહેલા જેટલી ક્ષેત્ર રેખાઓ પસાર થતી હતી એના કરતા હવે ઓછી ક્ષેત્ર રેખાઓ પસાર થશે. તો અહીંયા આ જે ખૂણો બન્યો E અને A વચ્ચેનો એ કોણ કેટલો છે? થીટા જેટલો. તો અહીંયા એંગલ કેટલો? ખૂણો કેટલો? થીટા. તો ફ્લક્સ કેટલું આવશે? E A cos થીટા. એક સ્થિતિ તમે એવી માની લ્યો કે આ સમતલ પહેલા આવી રીતે હતું, પછી એને થોડું ત્રાંસુ કર્યું અને હવે સમતલને એક્ઝેક્ટ તમે આડું કરી નાખ્યું છે. સમતલને આડું કરી નાખ્યું એનો મતલબ એનો ક્ષેત્રફળ સદિશ ક્યાં આવે? ઉપર તરફ. વિદ્યુત ક્ષેત્રની દિશા તો આ જ છે. તો ખૂણો કેટલાનો? 90 ડિગ્રીનો. અને જો થીટા બરાબર 90 ડિગ્રી હોય અને cos 90 ની કિંમત 0, અહીં પણ આ પૃષ્ઠમાંથી એક પણ ક્ષેત્ર રેખા પસાર થતી નથી, એટલે ત્યાં પણ ફ્લક્સ કેટલું મળશે? 0 મળશે. આ દર્શાવે છે કે વિદ્યુત ફ્લક્સ એ કેવી રાશિ છે? અદિશ રાશિ છે. અચ્છા, જો વિદ્યુત ફ્લક્સ એ અદિશ રાશિ હોય તો ફરીથી આ cos વિધેયની મારે આગળ વાત કરવી છે અને cos વિધેયની વાત કરવી હોય તો ફ્લક્સને તમે બે રીતે વ્યાખ્યાયિત કરી શકો. પહેલું flux phi is equal to E into A cos theta. Flux phi is equal to E into A cos theta. અને બીજું આવશે flux phi is equal to A into E cos theta. ચલો પહેલા તો આ બંનેનો અર્થ શું થાય
એ અર્થ આપણે સમજીએ. પહેલા મેં લખેલું છે flux phi E A cos theta અને બીજામાં મેં લખેલું છે flux phi A E cos theta. ચલો આ બંનેનો અર્થ ક્લિયર કરીએ. માની લઈએ કે આ વિદ્યુત ક્ષેત્ર છે. વિદ્યુત ક્ષેત્રમાં કંઈક થીટા કોણે એક પૃષ્ઠ રાખેલું છે. થીટા કોણે આ પૃષ્ઠ રાખેલું છે, આનો મતલબ કે આનો ક્ષેત્રફળ સદિશ આ દિશામાં મળશે. જો ક્ષેત્રફળ સદિશ આ દિશામાં હોય તો હવે આપણે શું લેવાનું છે, પૃષ્ઠને લંબ રૂપે. અચ્છા, પૃષ્ઠને લંબ કરતા હું અહીંયા સૂત્ર શું લખ્યું E A cos theta. તો વિદ્યુત ક્ષેત્ર જે દિશામાં છે એ દિશામાં મારે ક્ષેત્રફળનો ઘટક લેવો પડશે. વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે તો એ દિશામાં ઘટક લેવા માટે હું પેલા ખૂણો વ્યાખ્યાયિત કરીશ. કેટલો? થીટા જેટલો. તો આ ઘટક કયો મળશે? A cos theta. હવે તમને સૂત્ર શું મળશે? E A cos theta. તો E A cos theta એ શું આપશે? વિદ્યુત ફ્લક્સ આપે છે. ચલો ત્યારબાદ બીજું જોઈએ. A E cos theta. A E cos theta આનો અર્થ શું થાય? માની લે કે આ ક્ષેત્રફળ છે. એક ક્ષેત્રફળને લંબ રૂપે વિદ્યુત ક્ષેત્ર નથી. વિદ્યુત ક્ષેત્ર થોડા થીટા કોણે છે. હવે જો આ એનો ક્ષેત્રફળ સદિશ A મળશે. આપણે શું જોઈએ છે? વિદ્યુત ક્ષેત્ર કેવું? પૃષ્ઠને લંબ રૂપે. પૃષ્ઠને લંબ રૂપે એનો મતલબ આ જે વિદ્યુત ક્ષેત્ર E છે, ક્ષેત્રફળ સદિશ સાથે કેટલો કોણ? થીટા જેટલો કોણ. અને જો આ કોણ થીટા જેટલો હોય તો વિદ્યુત ક્ષેત્રનો ક્ષેત્રફળ સદિશની દિશામાં ઘટક શું આવશે? E cos theta. તો હવે તમને પરિણામ શું મળશે? A E cos theta. મતલબ ફ્લક્સ માટે આપણે જે સૂત્ર લખેલું છે, flux phi E A cos theta. અને આ રાશિ ક્ષેત્રફળ વિદ્યુત ફ્લક્સ એ કેવી રાશિ થશે? અદિશ રાશિ થાય. તો આપણે વિદ્યુત ફ્લક્સ માટેના કેટલાક અગત્યના પરિણામો જોયા. વિદ્યુત ફ્લક્સનું સૂત્ર જોયું. હવે વાત કરશું કે જ્યારે બંધ પૃષ્ઠની વાત આવે. બંધ પૃષ્ઠ એટલે કયું પૃષ્ઠ? ત્રિપરિમાણનું. તો ત્રિપરિમાણના પૃષ્ઠની અંદર ત્રિપરિમાણના પૃષ્ઠ માટે વિદ્યુત ફ્લક્સ ક્યારે ધન લેવું, ક્યારે ઋણ લેવું અને ક્યારે શૂન્ય લેવું. વિદ્યુત ફ્લક્સ ના સૂત્રની ચર્ચા કર્યા બાદ હવે આપણે વાત કરવાના છીએ કે વિદ્યુત ફ્લક્સ ક્યારે ધન હોય, ક્યારે શૂન્ય હોય અને ક્યારે ઋણ હોય. તો વિદ્યુત ફ્લક્સની આપણે વાત કરીએ એની પહેલા આપણે આગળના લેક્ચર્સની અંદર ભણી ગયા છીએ કે ધન વિદ્યુતભાર હોય તો ધન વિદ્યુતભારમાંથી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે, ઋણ વિદ્યુતભારમાં ક્ષેત્ર રેખાઓ અંદર પ્રવેશે.
ત્યારબાદ બીજો પોઈન્ટ, આજના લેક્ચરની અંદર આપણે જે ભણ્યા કે જ્યારે બંધ પૃષ્ઠની વાત કરવામાં આવે, બંધ પૃષ્ઠ એટલે કેવું પૃષ્ઠ? ક્લોઝ સરફેસ. ક્લોઝ સરફેસ એટલે શું? બંધ પૃષ્ઠ. બંધ પૃષ્ઠ એટલે શું? ક્લોઝ સરફેસ નહીં. બંધ પૃષ્ઠ એટલે શું? તો એનો જવાબ શું કહેવાય? ત્રિપરિમાણીય પૃષ્ઠ. ત્રિપરિમાણીય બંધ પૃષ્ઠ માટે હંમેશા ક્ષેત્રફળ સદિશ લંબ રૂપે બહાર તરફ હોય છે. ચલો આના ઉપરથી એક ખૂબ જ અગત્યનું પરિણામ મેળવવા માટે જઈ રહ્યા છીએ કે ફ્લક્સ ક્યારે ધન હોય, ક્યારે ઋણ હોય અને ક્યારે શૂન્ય હોય. તો સૌથી પહેલા હું અહીંયા ત્રણ અલગ અલગ બંધ પૃષ્ઠ વિચારું છું, એટલે ત્રિપરિમાણીય ત્રણ પૃષ્ઠ લઈ લઈએ. એ પૃષ્ઠનો આકાર તમે કોઈ પણ લઈ શકો છો. તમને મજા આવે તો સમઘન લ્યો, લંબઘન લ્યો, નળાકાર લ્યો. હું અહીંયા અનિયમિત આકાર લઈ લઉં છું. આ અલગ અલગ ત્રણ બંધ પૃષ્ઠ લીધેલા છે. ધ્યાન રાખજો, આ સમગ્ર ચર્ચા કેના માટેની છે? બંધ પૃષ્ઠ માટે. ત્રિપરિમાણીય રચના છે. આવા બંધ પૃષ્ઠ માટે હવે વાત કરીએ તો અહીંયા માની લે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહાર તરફ છે. જો આની અંદર વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહાર તરફ હોય તો આનું પરિણામ શું આવે? અચ્છા, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહાર તરફ કોઈ વાંધો નહીં, પણ ક્ષેત્રફળ સદિશ કઈ બાજુ હોય? તો બંધ પૃષ્ઠ માટે ક્ષેત્રફળ સદિશ હંમેશા પૃષ્ઠની લંબ બહાર તરફ આવેલો હોય. મતલબ દરેક જગ્યાએ ક્ષેત્રફળ સદિશની દિશા તમને કઈ મળવાની છે? પૃષ્ઠની દિશામાં. ચલો આટલું ક્લિયર છે? તમને જ્યાં વિદ્યુત ક્ષેત્રની જે દિશા મળેલી છે એ જ દિશા ક્ષેત્રફળ સદિશની પણ મળશે. મતલબ અહીંયા દરેક વખતે E અને A વચ્ચેનો કોણ કેટલો? 0. તો E અને A વચ્ચેનો કોણ 0 એટલે થીટા બરાબર 0. થીટા બરાબર 0 તો cos 0 ની કિંમત 1 અને cos 0 ની કિંમત 1. તો ફ્લક્સ નું મૂલ્ય કેવું? ધન. ચલો આટલું પેલા ક્લિયર છે? ઓકે, બીજી વાત કરીએ. આપણે હમણાં જે વાત કરી એ વાતને હું ફરીથી રિપીટ કરું છું. ક્ષેત્રફળ સદિશ હંમેશા પૃષ્ઠને લંબ રૂપે જ હોય છે. આ વાત 100% કોઈ પણ સ્થિતિ માટે સાચી છે. ક્ષેત્રફળ સદિશ હંમેશા પૃષ્ઠને લંબ રૂપે હોય છે. અને ત્રિપરિમાણીય રચના તો ક્ષેત્રફળ સદિશ હંમેશા પૃષ્ઠને લંબ રૂપે અને બહાર તરફ હોય છે. ચલો ક્લિયર છે આટલું? ફરીથી આગળ વધીએ. માની લઈએ કે અહીંયા મેં જે ક્ષેત્રફળ સદિશ દોરેલું છે, હવે આની અંદર હું વિદ્યુત ક્ષેત્ર દોરું તો કોઈ સ્થિતિમાં અહીંયા વિદ્યુત ક્ષેત્ર અંદર તરફ આવેલું છે. વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે? અંદર તરફ. જો અહીંયા વિદ્યુત ક્ષેત્ર અંદર તરફ હોય તો ક્ષેત્રફળ બહાર તરફ. વિદ્યુત ક્ષેત્ર અંદર તરફ તો બંને વચ્ચેનો કોણ કેટલો થાય? 180 ડિગ્રી. અને જો થીટા બરાબર 180 ડિગ્રી હોય તો cos 180 ની કિંમત થાય -1 અને cos θ -1. તો ફ્લક્સ કેવું મળશે? ઋણ મળે. આનો મતલબ કે જો વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ એક જ દિશામાં તો ફ્લક્સ ધન, વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ બંને વિરુદ્ધ દિશામાં તો ફ્લક્સ
ઋણ। હવે એક સ્થિતિનો તમે એવો વિચાર કરો કે ક્ષેત્રફળ સદિશ દરેક વખતે કેવું છે, પૃષ્ઠને લંબ બહાર તરફ, પરંતુ આની અંદર વિદ્યુત ક્ષેત્ર એક કોઈ જગ્યાએથી અંદર આવે છે અને કોઈ જગ્યાએથી બહાર નીકળે છે। મતલબ આની અંદર વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એ જેટલી અંદર છે એટલી જ ક્ષેત્ર રેખાઓ બહાર છે। આ શું દર્શાવે છે કે બહારથી આ પૃષ્ઠની અંદર અમુક ક્ષેત્ર રેખાઓ આવી, એક ક્ષેત્ર રેખાઓ પૃષ્ઠમાંથી બહાર નીકળી ગઈ। આના તમે બે અર્થ કાઢી શકો, જેટલી ક્ષેત્ર રેખાઓ અંદર આવે એટલી જ ક્ષેત્ર રેખાઓ બહાર જાય। આના બે અર્થ કયા થાય? પહેલું, કાં તો એ પૃષ્ઠની અંદર કોઈ વિદ્યુતભાર છે જ નહીં, તો જેટલી ક્ષેત્ર રેખાઓ આવશે એટલી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળશે। ચલો ફરીથી આના માટે હું તમને થોડી સમજાવી દઉં। આની બે શક્યતાઓ આવશે। બે શક્યતાઓ કઈ કઈ? પહેલી શક્યતા મેં શું કીધી કે પૃષ્ઠની અંદર કોઈ વિદ્યુતભાર છે જ નહીં, તો જેટલી પણ ક્ષેત્ર રેખાઓ આવશે એ બધી જ ક્ષેત્ર રેખાઓ આ પૃષ્ઠમાંથી પસાર થઈ અને જેટલી અંદર પ્રવેશે એટલી જ બહાર નીકળશે। હવે 2 મિનિટ માટે ખાલી એવું માની લ્યો કે આની અંદર એક q અને એક q વિદ્યુતભાર છે, તો ક્ષેત્ર રેખાની લાક્ષણિકતા શું છે? ધનમાંથી બહાર નીકળે, ઋણમાં અંદર પ્રવેશે, પણ બધી જ ક્ષેત્ર રેખાઓ બહાર નીકળી અને અંદર પ્રવેશવાની નથી। તો ધનમાંથી અમુક ક્ષેત્ર રેખાઓ બહાર નીકળશે અને જેટલી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળશે એટલી જ ક્ષેત્ર રેખાઓ સામે ઋણ વિદ્યુતભારમાં અંદર તરફ પ્રવેશશે। તો આ સ્થિતિ શું બતાવે છે કે જ્યારે સમાન મૂલ્યની ક્ષેત્ર રેખાઓ પૃષ્ઠની અંદર પ્રવેશે અને એટલી જ ક્ષેત્ર રેખાઓ પૃષ્ઠની બહાર પ્રવેશે ત્યારે ફ્લક્સ કેટલું થાય? 0। ક્લિયર છે? તો આની અંદર ફ્લક્સ કેટલું મળશે? 0 મળે। ઓકે, આના માટે ફરીથી એક સ્ટેપ આગળ વિચારીએ કે અહીંયા આપણે વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં લીધું? બહાર તરફ। વિદ્યુત ક્ષેત્ર બહાર તરફ, તો ફ્લક્સ ધન। ફ્લક્સ ધન ક્યારે મળે? જ્યારે પૃષ્ઠ દ્વારા ઘેરાયેલો ચોખ્ખો વિદ્યુતભાર ધન હોય। જ્યારે કોઈ પૃષ્ઠ દ્વારા ઘેરાયેલો ચોખ્ખો વિદ્યુતભાર ધન, ત્યારે તમને ફ્લક્સ ધન મળશે। ફ્લક્સ ઋણ મળે એનો મતલબ શું? તો કે પૃષ્ઠ દ્વારા ઘેરાયેલો ચોખ્ખો વિદ્યુતભાર ઋણ હોય અને 0 નો અર્થ પૃષ્ઠ દ્વારા ઘેરાયેલો ચોખ્ખો વિદ્યુતભાર 0 હોય। આ પરિણામ પરથી પણ તમે સીધું વિચારી શકો કે જો પૃષ્ઠ દ્વારા ઘેરાયેલો ચોખ્ખો વિદ્યુતભાર ધન, તો ફ્લક્સ બહાર તરફ, વિદ્યુત ક્ષેત્ર બહાર તરફ, તો ફ્લક્સ ધન। ઋણ, તો વિદ્યુત ક્ષેત્ર અંદર તરફ, ફ્લક્સ ઋણ। અને જેટલી ક્ષેત્ર રેખાઓ અંદર આવે એટલી જ ક્ષેત્ર રેખાઓ બહાર જાય, તો ફ્લક્સ 0 હોય। ચલો, આટલું ક્લિયર છે? તો આના ઉપરથી ઝડપથી હું તમને અહીંયા 2-3 આકૃતિ આપું છું, એના ઉપરથી તમારે નક્કી કરવાનું છે કે ફ્લક્સ ધન છે કે ઋણ તે શોધો। ચલો, ફ્લક્સ ધન હશે, ઋણ હશે કે 0 હશે તમારે નક્કી કરવાનું છે।
તો અહીંયા તમને કેટલાક આકૃતિઓ આપેલી છે, આકૃતિઓ પરથી તમારે નક્કી કરવાનું છે ફ્લક્સ ધન છે, ઋણ છે કે શૂન્ય છે. સૌથી પહેલી આકૃતિ એની અંદર તમને સીધે સીધું વિદ્યુતભાર આપેલો છે. કયો વિદ્યુતભાર છે? ધન. વિદ્યુતભાર ધન, ઘેરાયેલો ચોખ્ખો વિદ્યુતભાર ધન, તો ફ્લક્સ ધન. અહીંયા વિદ્યુત ક્ષેત્ર બહાર તરફ, તો ફ્લક્સ ધન. અહીંયા વિદ્યુતભાર ઘેરાયેલો ચોખ્ખો વિદ્યુતભાર ઋણ, તો ફ્લક્સ ઋણ. આની અંદર જુઓ ચોખ્ખો વિદ્યુતભાર કેટલો? તો +q ને -q એકબીજાની અસર નાબૂદ કરશે. તો હવે કયો વિદ્યુતભાર હોય? તો ઋણ. એટલે ઘેરાયેલો ચોખ્ખો વિદ્યુતભાર ઋણ, તો ફ્લક્સ ઋણ. આકૃતિની અંદર વિદ્યુત ક્ષેત્રના સ્વરૂપમાં ફરીથી વાત કરેલી છે. બે ક્ષેત્ર રેખાઓ અંદર આવીને બે જ ક્ષેત્ર રેખાઓ બહાર ગઈ. એટલે આ શું બતાવે છે? કે ચોખ્ખું ફ્લક્સ શૂન્ય. શૂન્ય ક્યારે થાય? જેટલી ક્ષેત્ર રેખાઓ અંદર પ્રવેશે એટલી જ ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે. આની અંદર તમે જુઓ 1, 2 અને 3 ક્ષેત્ર રેખાઓ અંદર છે અને બે ક્ષેત્ર રેખાઓ બહાર તરફ છે. તો વધારે ક્ષેત્ર રેખાઓ અંદર આવે છે એટલે ઘેરાયેલો ચોખ્ખો વિદ્યુતભાર ઋણ, તો ફ્લક્સ પણ કેવું હશે? ઋણ હોય. ચલો, તો આ વિદ્યુત ફ્લક્સની આપણે આજના લેક્ચરની અંદર વાત કરી. નેક્સ્ટ લેક્ચરની અંદર ફરીથી વિદ્યુત ફ્લક્સ બાદ ગોસના નિયમની શરૂઆત કરીશું. તો ખૂબ જ ઝડપથી નેક્સ્ટ લેક્ચરમાં મળીએ છીએ. ત્યાં સુધી બધા મહેનત કરતા રહો. વિશ યુ ઓલ ધ બેસ્ટ.